નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ઉછીનો વ્યવહાર એ માત્ર રૂપિયાનો નથી, અરસપરસ વિશ્વાસનો પણ છે। આ વાત રૂપિયા લેનારે સારી રીતે સમજવાની જરૂર છે, કેમ કે મિત્રતામાં, સંબંધોમાં કે ધંધામાં રૂપિયાની લેતી દેતી એ બહુ સામાન્ય વાત છે। સામાન્ય પરિવારોમાં પ્રસંગ હોય કે મરણ, લાગતા વળગતા સાથે રૂપિયાનો વ્યવહાર થતો રહ્યો છે। મિત્રતાના નામે તો આંધળો વિશ્વાસ કરીને લાખો રૂપિયાની ઉધારીઓ પણ થતી રહે છે, પણ આ દરેક વ્યવહારો વિશ્વાસના વાણ પર ચાલે છે, કારણ કે આમાં કોઈ લખાણ હોતા નથી કે નથી હોતા કોઈ પુરાવા। મોટા ભાગે આવા વ્યવહારો રોકડમાં જ થતા હોય છે, પણ હવે સમય બદલાયો છે। મિત્રો કે સંબંધીઓ સાથે ઉછીના વ્યવહારો કરવામાં ચેતીને ચાલવા જેવો સમય છે। જ્યારે મિત્રોને વિશ્વાસથી આપેલા રૂપિયા પાછા ન મળે, ત્યારે માણસની અંદર એક તોફાન ઊભું થાય છે, જે કોઈને દેખાતું નથી। શરૂઆતમાં તો વાતને અવગણીને હસી કાઢે છે, પણ ધીમે ધીમે એ નાની ચિંતા રાતોની ઊંઘ ઉડાવી દે છે અને જીવ આપવા સુધી પ્રેરી પણ જાય છે। આવી જ ઘટના બની મોરબીમાં, જ્યાં વેપારીએ મિત્રોને હાથ ઉછીના આપેલા રૂપિયા પાછા ન આવ્યા। જ્યારે રૂપિયા માંગ્યા તો ધમકીઓ મળી, સતત માનસિક ત્રાસથી કંટાળીને એણે જીવન ટૂંકાવી લીધું। મિત્રતાના નામે ઉધાર આપવું સરળ છે, પરંતુ જ્યારે એ જ મિત્રો ધમકીઓ આપે, જાનથી મારી નાખવાની વાતો કરે, ત્યારે વિશ્વાસનું મૂલ્ય શું રહે છે, એ સૌથી મોટો સવાલ છે। એક પરિવારના સ્વપ્નો, એ રોજીરોટીની ચિંતા અને આર્થિક દબાણ વચ્ચે ફસાઈને માણસ જ્યારે અંતિમ પગલું ભરે, ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આપણે કેટલા સંવેદનશીલ છીએ। આ જ વિષય પર મહામંથન ઉછીને વાતમાં ભરોસાની હત્યા કેમ, એ વિષય પર કરીએ। તો મહામંથનમાં આજે એક એવા વિષયની ચર્ચા હું કરી રહ્યો છું, જે નાના માણસોની પીડાનો વિષય છે। આમ તો જેને સ્વમાન હોય, જેને ઇજ્જત વાલી હોય, એવા લોકો જે પીડાય છે, રીબાય છે, આજે એમના માટે મહામંથનનો આ વિષય છે ને સમય પણ છે। આજે મોરબીમાં એક ઘટના બની। વિપુલભાઈ વિરજા નામના એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી। આ ફોટો તમે જોવો છો એ વિપુલભાઈનો છે। આજના મહામંથન માટે નિમિત્ત પણ બનાય અને બીજી પણ કેટલીક ઘટનાઓની વાત આજે આપણે કરવાના છીએ। વિપુલભાઈએ એમના 3 મિત્રોને ઉછીના પૈસા આપ્યા હતા। એ પૈસાના વધારનો એક સમય થયો એટલે એણે પૈસા પાછા માંગવાની શરૂઆત કરી। પહેલા તો આજે આપું, કાલે આપું, એ બધી વાતો ચાલી, પણ એક સમય આવ્યો કે વિપુલભાઈએ જેને ભરોસાથી, વિશ્વાસથી પૈસા આપ્યા હતા, એ 3 લોકોએ એમને ધમકીઓ આપવાની શરૂ કરી। એકવાર ધમકી મળી કે તને ખોટા વ્યાજના ચક્કરમાં એ ફસાવી દઈશું, એટલે કે તું વ્યાજ વટાનો ધંધો કરે છે, સરાફી તારી પાસે લાયસન્સ નથી અને તું આ ધંધો કરે છે, એના માટે તને વ્યાજના ચક્રમાં એ અમે લોકો ફસાઈ દઈશું, એ ખોટો તારા ઉપર કેસ કરીશું। વાત આગળ ચાલી તો પણ ઉછીના પૈસા આપ્યા હતા। આખરે એ સંબંધોનો સવાલ હતો, મિત્રતાનો સવાલ હતો અને ભરોસામાં આપેલા એ પૈસા હતા, તો એ 3 લોકો પાસેથી ફરી એણે એ પૈસા માંગવાની શરૂઆત કરી। જ્યારે એક મિત્રે, એ 3 માના એક મિત્ર, એટલે જે લોકોએ ઉછીના લીધા હતા, એ લોકોએ વિપુલભાઈને એવી ધમકી આપી કે તારા બાપુજીને, એટલે તારા પિતાજીને ટ્રકની નીચે કચડીને મારી નાખીશું। કેટલીક એવી વાતો હશે જે એના મનમાં ભરાઈ હશે, એને પૈસા આપ્યા પછી એ લાગણીમાં એ પૈસા પાછા ન આવ્યા, અને આવી કેટલીક ધમકીઓ જ્યારે એના મિત્ર તરફથી મળી, તો વિપુલભાઈએ અંતિમ પગલું ભર્યું અને છેવટે એમણે આપઘાત કર્યો। તો મુદ્દો એ છે કે ઉછીના પૈસા આપનારો એ વ્યક્તિ લાગણી અને સંબંધમાં વર્તે છે, પૈસા આપે છે, પણ એ જ મિત્ર પાસેથી જ્યારે પૈસા પાછા માંગવાની શરૂઆત કરે, એને કોલ કરવાની શરૂઆત કરે, તો કેટલીય વાર એવું થાય છે કે સામેની વ્યક્તિ, એટલે કે ઉછીના લેનાર વ્યક્તિ જે પૈસા પાછા નથી આપતી, એ લાગણીમાં આપેલા પૈસા જે વ્યક્તિ આપ્યા છે એનું મર્ડર કરી નાખે, ખૂન કરી નાખે। ક્યારેક એવું પણ બને કે કોઈ એવા હથિયારથી હુમલો કરે કે ઉછીના આપનાર વ્યક્તિ એ આજીવન એ પથારીમાંથી ઊભો ના થાય, એવા કિસ્સાઓ પણ બને છે। હું આજે એ 3 ઘટનાઓને તમારી સામે મૂકું છું, જે ઘટના બની છે મોરબી, પાલનપુર અને સુરતમાં। પહેલી જે ઘટના છે એમાં મોરબીમાં વેપારીના આપઘાતની વાત મેં તમને કરી, જેનો ફોટો તમે જોઈ રહ્યા છો, જેમનું નામ વિપુલભાઈ વિરજા છે। બીજી જે ઘટના સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ પાલનપુરની છે, જ્યાં
ચૌધરી સમાજના એક યુવકની હત્યા થઈ ગઈ, 6 મુખ્ય આરોપીઓ પકડાયા છે, પણ મૂળ મુદ્દો એ પૈસા ઉછીના આપવાનો હતો અને એના કારણે એ જ્યારે પૈસા પાછા માંગ્યા તો એની એ યુવકની હત્યા થઈ ગઈ. ત્રીજો મુદ્દો સુરતનો છે. સુરતના ગાડોદરામાં રૂપિયાની લેતી દેતીમાં એના એ મિત્રોએ, એમના નજીકના લોકોએ એ વ્યક્તિની હત્યા કરી નાખી અને હવે એ તમામ આરોપીઓ એ પકડાઈ પણ ગયા છે. તો આજનો એ મુદ્દો છે કે આપણે ત્યાં એક કહેવત છે કે કોઈ ઉછીના પૈસા એ કોઈને આપો એ પહેલા એ વાતનું બરાબર ધ્યાન રાખજો કે કાં તો તમારા પૈસા પાછા આવશે ને કાં તમારો એ સંબંધ ટકશે. બંનેમાંથી એક જશે એ નક્કી છે. કોઈને ઉછીના પૈસા આપ્યા પછી કોઈ આપનારો વ્યક્તિ એકવાર કડક ઉઘરાણી કરે તો બની શકે કે નાની રકમ હોય તો પાછા આવી પણ જાય છે. આજે જ્યારે હું ઉછીના પૈસાની વાત કરું છું ત્યારે હું એ 2-5 હજારથી માંડીને 5 લાખ અને 10 લાખની પણ વાત કરું છું અને 50 લાખ અને કરોડ રૂપિયા વ્યવહારમાં, સંબંધમાં, લાગણીમાં હાથ ઉછીના આપ્યાની વાત પણ હું કરું છું. તો એવા નાની નાની બચત કરીને પોતાનું ચલાવતા એવા મિત્રોની પણ વાત કરું છું અને મોટા મોટા ધંધા કરનારા લોકો, એ બિઝનેસમેન, વેપારીઓની પણ વાત હું કરું છું. જ્યારે કરોડ, 2 કરોડ, 5 કરોડની એ જબાન પર આપેલા પૈસાની વાત આવે છે તો એવું કહે છે કે 2 માંથી એક વસ્તુ પાછી આવશે, કાં પૈસા પાછા આવશે ને કાં સંબંધ એ તમારો ટકી રહેશે. 2 માંથી એક વસ્તુ જવાની એ નક્કી છે. જો બહુ કડક ઉઘરાણી કરી તો પૈસા તો પાછા આવી જશે પણ સંબંધ એ પૂરો થઈ જવાનો. કારણ કે જેણે પૈસા ઉછીના લીધા છે એની પાસેથી ઉઘરાણી કરો તો આજના સમયમાં એ સામેની વ્યક્તિને એ ગમતું નથી. અને જો એ પૈસાની કડક ઉઘરાણી ન કરી તો એવું થવાનું, પૈસા તો જવાના જ છે, સંબંધ થોડો ઘણો ટકી રહેશે, કદાચ લાગણી થોડી ઘણી બની રહે, પણ જો કોઈ વ્યક્તિ ઉઘરાણી ન કરે, કડક ઉઘરાણી ન કરે તો પૈસા ગયા એ વાત બિલકુલ સાચી છે અને એવું બને પણ છે. ક્રિમિનલ માઇન્ડ અને આ એવા નઠારા લોકો છે કે જે લાગણીનો ઉપયોગ કરે, પૈસા લે, હાથ ઉછીના પૈસા લે અને પછી એ પૈસા આપવાની એ ક્યારેય વાત ન કરે. તો પહેલા એવું થાય કે સામેની વ્યક્તિ એ 2, 5, 10 હજાર રૂપિયા એ ઉછીના લે છે. આવું બધાની સાથે વારંવાર બનતું આવ્યું છે. એ 2, 5, 10 હજાર પૈસા ઉછીના લઈને એકવાર પાછા પણ આપશે અને એ પાછા આપવાનો એનો આશય એ હોય છે કે સામેના વ્યક્તિનો હું એની લાગણી જીતું, એનો વિશ્વાસ જીતું અને એને એ ખરાઈ કરાવું કે હું પૈસા ઉછીના લઉં છું તો હું પાછા પણ આપું છું. હું એને ક્રિમિનલ માઇન્ડેડ એટલે કહું છું કે એકવાર એની લાગણી જીતા પછી મોટી રકમ એ ઉછીની જેની પાસેથી લેશે એને ક્યારેય એ પાછી નહીં આપે. તો એના મનમાં એ ભાવના સતત જીવતી રહે છે, એ લાગણી સતત જીવતી રહે છે અને એ લાગણી સતત બળવત્તર થતી રહે છે કે 5, 10, 25 હજાર રૂપિયા લઈને કોઈને પાછા ના આપવું તો મોટે ભાગે કંઈ થતું નથી. હું એટલે એવા લોકોને નઠારા તો કહું છું, એની સાથે ક્રિમિનલ માઇન્ડેડ લોકો પણ હું કહું છું. તો ઉછીના પૈસા લઈને મજા કરનારો સમાજમાં એક ખૂબ મોટો વર્ગ એ અત્યારે પેદા થઈ ગયો છે કે તમારી પાસેથી એ 50,000 રૂપિયા ઉછીના લેશે. એ પૈસા ઉછીના આપનાર જે વ્યક્તિ છે એ એની જિંદગીમાં કોઈ બ્રાન્ડેડ શૂઝ નહીં લાવે, મોંઘા કપડાં નહીં લાવે, ક્યાંય ફરવા જશે તો મોંઘી હોટલોમાં નહીં રોકાય. પણ આ જે ઉછીનો લીધેલો વ્યક્તિ છે એની જિંદગી તમે જોશો તો આપણને એવું લાગે કે જબરજસ્ત લક્ઝુરિયસ લાઈફ જીવે છે. તો જેને પૈસા ઉછીના આપ્યા છે એને તો બરાબર ખબર છે કે એની વાસ્તવિકતા શું છે, પણ બાકી સમાજને એવું લાગે છે કે બાકી જિંદગી તો આ જીવે છે, ભલે ગમે તે કમાતો હોય. ચાહે એકના એક દિવસે તો એ ખબર પડે જ છે, સમાજને ખબર પડે, પરિવારને પણ પડે, આજુબાજુના લોકોને પણ પડે અને ઉછીના આપનારા લોકોને પણ એ ખબર પડે છે. પણ નવા શિકાર શોધે જાય અને એવા લોકોની જિંદગી ચાલે જાય. એવા લોકો 10, 20, 30, 50 વર્ષ સુધી લોકોના ઉછીના લીધેલા નહીં આપવાના દાખલા પણ એ આપણી સામે છે, આ સમાજમાં એ બનતું રહે છે. મિત્રતામાં પૈસા ઉછીના આપવા એ આમ તો સામાન્ય વાત છે, પણ એક સરસ સર્વે એ ગયા વર્ષે થયો. એવું કહે છે કે જે એકવાર પૈસા ઉછીના આપે ને પાછા આવે એ નસીબદાર લોકો હશે, એના પૈસા પાછા આવતા હશે.
તો અત્યાર સુધી આવું આપણે વાંચતા હતા, કોઈ કહેતું હતું, કોઈ શિખામણ આપતું હશે કે ભાઈ નસીબદાર હશો તો પાછા આવશે, બાકી ઉછીના આપેલા પાછા આવતા નથી. એક સરસ સર્વે થયો સોશિયલ મીડિયા પર, એક પ્લેટફોર્મ પર સર્વે થયો. એ સર્વે એવું કહે છે કે મિત્રતામાં પૈસા આપેલા એ 73% લોકો એનું કરી નાખે છે, એટલે એ પૈસા ક્યારેય પાછા આવતા નથી. તો 100 લોકો મિત્રતામાં ઉધારીમાં પૈસા આપે છે, ચાહે 2-5 હજારની વાત હોય કે 2-5 લાખની વાત હોય, 73% લોકો, એટલે 100 માંથી 73 લોકોએ પૈસા પાછા આપતા નથી, એવો એક સર્વે થયો. તો આજની તારીખે જેને જુગાર નથી રમવો, જેને સટ્ટો નથી રમવો, જેને ઓનલાઈન ગેમ નથી રમવી, જેને લક્ઝુરિયસ જિંદગી કોઈના પૈસા નથી જીવવી, તો એ લોકો તો આ 27%માં આવતા હશે. એટલે એવું બનતું હશે કે ભાઈ એને જે પૈસા ઉછીના લીધા છે એનાથી એ ના જુગાર રમે છે, ના એવી કોઈ પ્રવૃત્તિઓ કરે છે, ના એ ઓનલાઈન ગેમ રમે છે, અથવા તો ના તો એની કોઈ એવી લક્ઝુરિયસ લાઈફ છે. તો એના જીવનમાં કંઈક પ્લાનિંગ હશે. તમે પણ ઉછીના પૈસા લીધા હશે તો તમારું એક પ્લાનિંગ હશે, ક્યારેક આકસ્મિક ખર્ચો પણ હશે, કોઈ સામાજિક વ્યવહાર સાચવવા માટે પૈસા લીધા હશે, એ શરમમાં લીધા હશે, અને એક સમય આવશે તો તમે એને કોઈના કોઈ રીતે ટુકડે એ પૈસા પાછા આપ્યા હશે. તો એ પૈસા પાછા આપનારા એવા 27% લોકોને પણ આજે આપણે અભિનંદન આપવા જોઈએ કે સમાજમાં જ્યારે એકબીજાનું કરી નાખનારા લોકો એ ખૂબ બધા છે, ત્યારે એવા 27% લોકો પણ છે કે જે એના પોતાના વ્યવહારો સાચવવા માટે ઉછીના તો લે છે, પોતાને કોઈ આકસ્મિક ખર્ચ આવી ગયો તો ઉછીના તો લે છે, પણ એવા લોકો એ પૈસાને પાછા પણ આપે છે. આજે સૌથી મોટો સવાલ એ છે કે પહેલાના જમાનામાં ઉછીના પૈસા આપ્યા પછી કોઈ પાછા ન આપે તો આપણે ત્યાં માથાભારે લોકોની સેવા લેવાતી, એટલે એને ટકાવારી આપતા હશે કે ભાઈ મારા પૈસા પાછા આવે તો 5 લાખ પાછા આવે, 2.5 લાખ તમે લઈ જાજો, 2.5 લાખ મને તમે આપી દેજો. આપણે ત્યાં ગુજરાતમાં વિસ્તારે આવા લોકો હતા, માથાભારે લોકો, જેને હું કહું છું. હવે તો બધા બહુ મોટા મોટા લોકો થઈ ગયા, જમીનો મોટી મોટી ફેરવતા થઈ ગયા, હવે તો બધા સમાજના શ્રેષ્ઠીઓ થઈ ગયા, એટલે 2-5-10 લાખ વાળી વાત નહીં લેતા હોય, હવે એમને મોટામાં રસ પડતો હશે. પણ આપણે એવું સાંભળતા કે ફલાણા વ્યક્તિને, ફલાણા ભાઈને તમે આ સોપારી આપી દો, આપણે સોપારી કહીએ ને કે સોપારી આપી દો તો આ તમારા 5 લાખ જે ફસાયા છે એ પાછા આવી જશે, અડધા એ લઈ જશે, પણ અડધા પૈસા કોઈને કોઈ રીતે પાછા આવશે. હવે એ બધાય મેં કીધું એમ મોટા મોટા શ્રેષ્ઠીઓ થઈ ગયા, એમને કાયદાનો કંઈક કોઈ રીતે ડર પણ લાગવા માંડ્યો, કેસ કબાલા થાય, લોકો દૂર ભાગે એનાથી કે હવે આ ઉઘરાણીનું કામ આપણે નથી કરવું. મેં કીધું એમ કે મોટી મોટી જમીનો ફેરવતા થઈ ગયા, તમે એને 2-5 લાખની જરૂર પણ નથી. તો એ એક વ્યવસ્થા ખતમ થઈ. તો આપણે ત્યાં ટેકનોલોજીનો સૌથી મોટો આવિષ્કાર થયો, અને એ આવિષ્કાર એવો થયો કે આજની તારીખે કોઈના ફસાયેલા પૈસા હોય, કોઈને કઢાવવા હોય, તો એવી એપ્લિકેશન્સ બની, એવી વેબસાઇટ્સ બની, એવી કંપનીઓ બની કે તમે એવું કહી દો કે ભાઈ ફલાણી વ્યક્તિ પાસેથી મારે ₹1,00,000 લેવાના છે. તમે એપ્લિકેશનમાં એનો નંબર એ કંપની નાખે, એ એપ્લિકેશનમાં એની વિગત ભરે કેટલા પૈસા લેવાના છે, અને તમે પ્રાયોરિટી સેટ કરો કે ભાઈ રોજે તમે યાદ કરાવો, 5 દિવસે યાદ કરાવો, હું અઠવાડિયે યાદ કરાવું, 30 દિવસે યાદ કરાવું. બોલો, તમે નક્કી કરો સામેના વ્યક્તિને, જેને તમે ઉછીના આપ્યા છે એની પાસેથી પાછા લેવાનો શું વ્યવહાર કરવો જોઈએ. રોજ એ યાદ કરાવું તો રોજ યાદ કરાવે, બસ આટલી ડેટા એન્ટ્રી કરી એ એપ્લિકેશનમાં, અને સામેની વ્યક્તિ જેને પૈસા ઉછીના લીધા છે એને રોજ કોલ જાય કે તમારે આ ફલાણા વ્યક્તિને આ ₹1,00,000 તમારે આપવાના છે, તો તમે સત્વરે એ પૈસા પાછા આપી દેશો, જો નહીં આપો તો એમ કે અમે કંઈક આગળ કરીશું. એટલે કંઈક સાયકોલોજીકલ ગેમ એની સાથે શરૂ થાય. ક્યારેક વ્યક્તિ કંટાળીને પૈસા આપી પણ દે, ક્યારેક ન પણ આપે. પણ હવે એવી પ્રોફેશનલ સેવાઓ આવી ગઈ, એપ્લિકેશન્સ આવી ગઈ, વેબસાઇટ આવી ગઈ, જે તમારા વતીથી પૈસાની ઉઘરાણી કરે છે. જે લોકોએ આ ટેકનોલોજીને વિકસાવી, જે લોકો આ સ્ટાર્ટઅપ કરવા માંડ્યા, એ લોકો પણ આ વસ્તુથી પીડાતા હતા કે ભાઈ એને કોઈકની જોડે બિઝનેસ કર્યો, નાની નાની અમાઉન્ટ હતી, સામેની વ્યક્તિએ પૈસા નહોતી આપતી, તો આ લોકોએ એવી ટેકનોલોજીની મદદથી એવી એપ્લિકેશન્સ બનાવી કે તમારા વતીથી એ પૈસાની ઉઘરાણી કરશે. મેં એક એપ્લિકેશન વિશે એવું પણ વાંચ્યું કે મેં પૈસા કોઈકને આપ્યા છે સામેવાળા વ્યક્તિને, એ પૈસા પાછા નથી આપતા, તો 2 વાર 4 વાર 5 વાર હું ફોન કરીશ, નથી આપતા, બહાના બતાવે, 3 મહિને 4 મહિને 5 મહિને, એક સમય એવો આવશે કે ઉછીના લેનારો એ છે એ એનો ફોન બ્લોક કરી દેશે, અને ઉછીના આપનાર વ્યક્તિ છે એ એવું ઝંખશે કે ભાઈ મારો ફોન
આ ઉપાડી લે, મારો ફોન એને લાગી જાય. આવું થવામાં પણ કેટલીક ટેકનોલોજીએ મદદ કરી કે તમે ફોન છે એ હું મારા ફોનથી જ ઉછીના જે વ્યક્તિએ લીધા છે એને ફોન કરું છું તો નંબર એને કોઈ બીજાનો જ બતાવે છે, મારો નથી બતાવતા. તો એ અજાણ્યો નંબર છે તો પેલી વ્યક્તિ ફોન ઉપાડશે, પણ વાત હું જ કરું છું, ભાઈ પેલા ₹1,00,000 આપી દે ને, હવે તો બહુ ટાઈમ થઈ ગયો. અને આવું વારંવાર થાય. જેટલી પણ વાર હું એ વ્યક્તિને ફોન કરું એટલી વાર એના ફોનમાં એ જુદો નંબર જ બતાવે. તો આજની સ્થિતિ એ છે કે સમાજનો ખૂબ નાનામાં નાનો માણસ પણ જે એની મહેનતની કમાણીથી લાગણી અને ભરોસામાં કોઈને પૈસા આપે છે એ પણ ડગલે ને પગલે છેતરાયેની વિશ્વાસઘાતની લાગણી અનુભવે છે. અને ક્યારેક એવું પણ થાય છે કે માત્ર 1,000-2,000 રૂપિયામાં જીવ ખોનારા લોકો પણ છે. એટલે આ ભાઈએ આપ્યા હશે, એને તો કરોડ આપ્યા હશે, 2 કરોડ આપ્યા હશે, ઘરવાળા ઉપર આવ્યું તો એને એવું થયું કે ભાઈ બહુ થઈ ગયું, હવે જીવવાનું નકામું છે અને એને જીવન ટૂંકાવ્યું હશે. પણ હું એવા લોકોની વાત કરું છું કે જે પોતાની સેલરીમાંથી, જે પોતાની મજૂરીમાંથી, દાડીમાંથી 10, 20, 25,000 રૂપિયા ઉછીના આપે અને એનો કોઈ હિસાબ, એનો તાળો એને ક્યારેય મળે નહીં. એના બચ્ચાઓના ભણવા માટે રાખેલા પૈસા ક્યારેક કોઈક લાગણીમાં મિત્રને આપ્યા, એવું બને કે જિંદગી આખી એ પૈસા પાછા ન આવે અને જ્યારે સામેની વ્યક્તિ પૈસા પાછા માગે તો એને ચપ્પુ કે તલવાર કે ધોકો કે લાકડી બતાવે. એવા કિસ્સાઓ રોજે રોજ વધી રહ્યા છે. ખાલી ગૂગલમાં એટલું સર્ચ કરજો કે ઉછીના પૈસા પાછા માગ્યા તો હુમલો કર્યો, ખાલી આટલું લખજો, તમને રોજના કેટલા કિસ્સાઓ એ બતાવે છે. રોજે રોજ બનતી આ ઘટનાઓ છે. મને નથી ખબર કે આનું કોઈ સમાધાન છે કે નથી. કેટલાક કિસ્સાઓ હોય છે, કેટલીક વાતો હોય છે ને કેટલીક ચર્ચા એવી હોય છે કે જેનું ક્યારેક સમાધાન એ મારી પાસે નથી હોતું. અહીંયા કદાચ જે લોકો આવે છે એમાંથી કોઈ સમાધાનની વાત કરી શકે. મેં કીધું એમ કે 10, 15, 20,000 માટે કોઈ કેસ કરવા પણ નથી જતું. અને ક્યારેક એવું પણ બને કે સામેની વ્યક્તિ એ મિત્ર છે, સંબંધી છે, ઓળખીતા છે, પરિચિત છે, તો પણ કોઈ 10, 20, 25, 50,000માં એ ફરિયાદ કરવા નથી જતું. તો આજે સમાજને નાના માણસોની પીડાનો વિષય કે ઉછીનાની વાતમાં ભરોસાની હત્યા કેમ થાય છે. આપણી સાથે 7 વક્તાઓ છે. ડોક્ટર પ્રશાંત ભીમાણી છે, સિનિયર સાયકોલોજીસ્ટ છે. દેવ બાબાની છે, એ યુવા એન્ટરપ્રેનર છે. અલ્પેશભાઈ વેકરિયા છે, પૈસા ગુમાવનારા વ્યક્તિ છે. રાજુભાઈ જુંજા છે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય છે. લલિતભાઈ શર્મા છે, એ પણ પૈસા ગુમાવનારા વ્યક્તિ છે. મૌલિક વડાવિયા છે, પોતે વેપારી છે. અને મૌલિક ગાંધી છે, સામાજિક કાર્યકર છે. તો સૌથી પહેલા અલ્પેશભાઈ તમારાથી શરૂઆત કરું છું. અલ્પેશ વેકરિયા, કે આ પૈસા ગુમાવવા વાળી વાતમાં તમે તમારો અનુભવ કહેશો કે તમે કેવી રીતે પૈસા આપ્યા હતા ને પાછા એ તમને ના મળ્યા, ને તમે પૈસા પાછા લેવા માટે શું શું કર્યું, તમે શું શું પ્રયત્નો કર્યા ને તમને પૈસા પાછા ન મળ્યા? આપણે જે ઉછીના પૈસા આપ્યા હોય જી, એ લગભગ તો વધારે આપણા સંબંધી જ હોય છે. મારે જે બનાવ બન્યો છે એ મિત્રતામાં જ થયો છે. હા, મિત્રતામાં આપણે પૈસા આપ્યા હોય એટલે પ્રાથમિક તો આપણે જે માગણી હોય એ પોતાની રૂબરૂ મુલાકાત કે ફોનથી જ હોય. ધીમે ધીમે દિવસો જતા જાય એમાં ફોન ઉપાડતા બંધ થાય. પછી આપણે ઘરે જાય એટલે ઘરના મેમ્બરે આપણે યાર સરખી રીતના જવાબ ન આપે અને દિવસે ને દિવસે એ આપણાથી દૂર થતા જાય. એટલે એક વસ્તુ જોઈ તો આપણે પૈસા આપ્યા પછી સંબંધ જાય છે અને પૈસા જાય છે. હવે એની ઉઘરાણી કરવા માટે આપણી પાસે જયારે પૈસા આપ્યા હોય ત્યારે એવી કોઈ ગણતરી નથી હોતી કે એ લોકો નથી દેવાના. એટલે સંબંધમાં હોય એટલે ચેક નથી લીધો હોતો. અને બીજું જે અત્યારે એવિડન્સ માંગે છે કે ભાઈ તમારી પાસે કોઈ પ્રોમોસરી નોટ હોય તો એ સંબંધમાં પ્રોમોસરી નોટ નથી લીધી હોતી. એટલે એ રીતના આપણે મૌખિક ઉઘરાણી કરી શકીએ. કોઈ લીગલ કેસમાં આપણી પાસે પ્રૂફ હોતું નથી. એટલે દિવસે ને દિવસે એ દૂર થતા જાય ને આપણા પૈસા એક રીતના જોવા હોય તો ગયા ખાતે ગણવાના રહીએ છે. તો તમારી પાસેથી જેને પૈસા લીધા હતા એની સાથે તમારો સંબંધ કેવો હતો અને તમે એને પૈસા ઉછીના આપ્યા? સંબંધ તો પેલા ગાઢ મિત્રતાનો જ હતો, પણ જ્યારથી પૈસા આપ્યા અને 1 મહિના કે 1.5 મહિનાના સમયગાળામાં જયારે માગવાના ચાલુ કર્યા ત્યારથી આપણો સંબંધ દિવસે ને દિવસે દૂર થતો ગયો અને ફોન ઉપાડવાના બંધ થઈ ગયા. ફોન ઉપાડવાના બંધ થઈ ગયા પછી તો રૂબરૂ સામે આવે તો એ રસ્તા ફેરવી નાખતા હોય છે. અને ફોજદારી કેસ કે કરવામાં આપણી પાસે એની ચેક લીધો નથી હોતો સંબંધના સાથે, એટલે ઈ કરી નથી શકતા. નહીં, ચેક તો માનો કે તમે લાખો કરોડો આપ્યા હોય તો ચેક લો. હવે 50,000 લાખ રૂપિયા કોઈને આપ્યા હોય કોઈ વ્યક્તિ ચેક ક્યાં માગે? ભાઈ આપી દેજે તું 3 મહિને, 4 મહિને, 5 મહિને જે તારો વધારો એ ટાઈમે.
ફાઇન. અને સંબંધ હોય એટલે ઈ માગણી કરી હોય એટલે ઈ વસ્તુ જરૂર નહોતી લાગતી ત્યારે કે આપણે એના ચેક લઈ કે માગીએ એમ. Yes. અને આવતા દિવસોમાં આવું કરશે એવો ખ્યાલ ન હોય, પણ વધારે પડતો જે દુરુપયોગ થાય છે એની સંબંધમાં જ મિત્રતામાં જ થાય છે. Okay. અને બાકી તો અજાણ્યા માણસો તો કોઈ લેવાના નથી એમ. ફાઇન. લલિતભાઈ, લલિત શર્મા, તમે તમારો અનુભવ કહો કે તમે કેવી રીતે પૈસા ગુમાવ્યા, ઉછીના આપ્યા હતા ને કેમ પાછા નો આવ્યા, એટલે શું થયું, શું હું એ સમજવા માંગુ છું. એવું છે સાહેબ કે એક હિન્દીમાં એક સરસ મજાનો એક શ્લોક છે, હા. બહુ છે કે પ્યાર ગયા પૈસા ગયા ઓર ગયા વ્યાપાર હા और दर्शन दुर्लभ हो गए जब से दिया उधार. હા એ જે પૈસા માંગવાળા જે છે હા. તે જયારે આવે છે લેવા માટે ત્યારે બિલાડી જેવા દેખાય છે, હા. નાના એવા અને દિનહીન અવસ્થામાં. હા. અને જયારે આપણે માંગીએ છીએ ત્યારે એ બાગ ક્યારે બની જાય અમને પણ ખબર નથી પડતી. હા તો આમાં શું છે ને સાહેબ, પેલે આવવાને જે આ લેવાની ટાઈમ હા. આપણે એવું મજબૂરી બતાવે કે મને બહુ મજબૂરી છે, હા. તમે નથી આપશો તો કોણ આપશે, તમે મારા ભાઈ બંધ છો ને એમ છે ને તેમ છે એમ કરીને પોતાની મજબૂરી બતાવે. આપણે બચતના પૈસા છે, આપણે બહુ મુશ્કેલી છે અને કમાવેલા છે, અને પણ એ શું છે, આને તો જેમ તમે કીધું મજા કરવા છે. મહર્ષિ ચરવાક જેમ કીધું હતું કે યાવત જીવેત સુખમ જીવેત રણમ કરતવા ઘરતમ પીવેત, એવા ઘી પીવા વાળા માણસો જે છે તે જે સચ્ચા અને સમજદાર જે માણસ છે આને છેતરી નાખે, આનું કરી નાખે. True. મારે પણ એવું અવારનવાર થાય છે, કેમ કે આપણે એ જોઈએ કે સામાવાળાની મજબૂરી છે, ચલો આપી દઈએ, Okay. આપી. અને હવે તો મારે શું કરવું, હું શું કરું છું એ તમને કહું હા. કે જયારે કોઈ અત્યારે પૈસા ઉછીના માંગે ત્યારે હું એમની લિમિટ જોઉં કે હા કેટલી લિમિટ છે, 2000 3000 આપી દો અને ભૂલી જાઓ. ભૂલી જવાનો હોય ત્યારે જ આપવાના. હા આ આજે થઈ જ ગયો છે. હા. મતલબ અગર તમારે એવું છે કે મને પાછા મળી જશે તો ક્યારે પણ મળતા નથી સાહેબ. તમે કીધું 77% તમે કીધું ના, તમે 73 કે 77% એવું કીધું કે લોક નથી આપતા. 73. અને મારા મનમાં એવું માનવું છે કે 100% 99% એવો છે કે નથી આપતા. તે તમે બહુ દુઃખી પહેલા માણસ મજબૂરી છો. બતાવે અને એવું પછી નથી. આપણે મજબૂર થઈ જાય. તો એ- આપણે હા એવું બિલકુલ નથી કે 100% નથી આપતા. સર્વેમાં 73% રહ્યું એ વાત બરાબર છે. 99% કેવું છું સાહેબ. બધે બધા લોકો 99% એવા નથી હોતા, આપી દે છે. 99% એવું છે. એટલે આપણે કોકની પાસેથી ક્યારેક ઉછીના લીધા હશે તો આપણી પાસે કોઈ માંગતું નથી. નહીં, લીધા તો ત્યારે હશે. અહીંયા આવે જ્યારે આ તે પ્રસંગમાં તો મજબૂર- અત્યારે ડોક્ટર છે, મજબૂરી ત્યારે ડોક્ટર નહીં પોતાની થયા બતાવે. એને લીધા હશે અને- કોકની પાસે. બધાએ કોઈક નહીં કોકની પાસેથી તો લીધા જ હોય ને, ક્યારેક અહીંયા બેઠેલા લોકોએ લીધા હશે, પણ આપી દે છે ને, લોકો આપી દે છે. એટલું બધું હજી ડૂબી નથી હા, ગયા. હજી જે ઘણું બધું. લોકોની તમે સાહેબ જે અહેમદભાઈ હા. જે લોકોની આપવાની દાનત હોય હા. એ લોન પણ લઈ શકે છે અને બધા એવા છે. ફાઇન, ચાલો. પણ વધારે લોક એવા જ છે જેને દાનત પણ નથી હોતી. ઓકે, આ ચલો આપવું એના જ છે જ નથી. એ દાનત ઉપર પણ વાત કરીએ. હા, હું પોતાનો અનુભવ કહું છું તમને. ફાઇન, ચલો. યસ, તમારી સાથે એવો બનાવ બન્યા જ હશે. રાજુભાઈ ઝુંઝા, એ એક મુદ્દો એ છે કે મોટે ભાગે માથાભારે લોકો, તમારે ત્યાં રાજકોટમાં તો એટલા બધા કિસ્સાઓ મેં સાંભળ્યા છે કે ઉછીના પૈસા આપે, એ માગવા જાય પેલો તો એ ચપ્પુ ને તલવાર બતાવે, ક્યારેક મારી પણ લે, અને એ ખબર પડે કે કેટલી રકમ હતી, તો કે 15,000 રૂપિયા, 20,000 રૂપિયા, 22,000 રૂપિયા, 25,000 રૂપિયા, એટલે સાવ નાની રકમ. જયારે લીધા છે ત્યારે એને એ ટ્રસ્ટમાં લીધા કે ભાઈ મારે ફલાણી કોઈ જરૂરિયાત છે ને તું મને પૈસા આપ. જયારે પેલો આપનારો માણસ જયારે પૈસા માગે તો મેં ઘણા બધા કિસ્સામાં જોયું છે કે લોકો મારવા લે ને, એટલે આપણને એ માનમ ન આવે કે બે મિત્રો હતા, એકે પૈસા ઉછીના લીધા ને એકે આપ્યા, તો હવે ભાઈ ના થાય એવું હોય તો એની આગળ માફી માંગી લે, ભાઈ નહીં આપી શકું. પણ પૈસા લેનારો જે વ્યક્તિ છે એ આપનારને મારે તો પેલો તો બધી રીતે બિચારો એ ગુમાવે છે. રાજુભાઈ. સાહેબ હવે એવું છે, કોઈ કવિએ કીધું છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ તરીકે હોય, હા સુખમાં પાછળ પડી રહીને દુઃખમાં આગળ હોય. પણ હવે પરિસ્થિતિ આખી બદલી ગઈ છે. હા કેમ કે જેમ આપણે વાત કરીએ એમ મોરબીનો બનાવ છે, પાલનપુરનો બનાવ છે, કે પૈસા ઉછીના આપ્યા ને પાછા નથી આવ્યા
ને કારણે કોઈ આપઘાત કરવો પડ્યો, કોઈ મિત્રએ મિત્રનું ખૂન કર્યું, મિત્રએ મિત્રનું ખૂન નથી કર્યું, મિત્રતાનું ખૂન કર્યું છે. કેમ કે હવે લોકો મિત્ર આ પૈસા ઉછીના માટે લોકો કોઈ પણ ભરોસો નહીં કરે, કેમ કે આવા બનાવો બનતા જાય છે. ખરેખર જયારે માણસને જરૂરિયાત હોય અને ખરેખર એનો અંગત મિત્ર હોય છતાં આવા કિસ્સાઓ જયારે સામે આવે ને સાહેબ, ત્યારે એને અંદર એક વાત તો એને થાય જ કે હું આ પૈસા દઈશ અને મારી સાથે આવું થશે તો. એટલે હવે આ લોકો આવી રીતના પૈસા ઉછીના દેવાનું બંધ જ કરી દીધું છે. પણ ક્યારેક જો સાહેબે વાત કરી શર્મા સાહેબે કે ક્યારેક દેવા પડે તો ભૂલી જવામાં દેવાના, એમ કે એ ઓછી રકમ 10 કે 15,000 દઈને ભૂલી જવાનું કે એ પૈસા આવે કે ન આવે. પરંતુ આ જે વાસ્તવિકતા આ છે કે ખરેખર હવે માણસ જયારે જરૂર હોય ત્યારે પૈસા લેવા માટે એટલો બધો લાગણીવશ થઈ જાય અને પૈસા આવી ગયા પછી જયારે દેવાની વાત આવે ત્યારે એની દાનત બગડે છે અને પછી આવા બધા કિસ્સાઓ નિર્માણ પામે છે. તો આ આજનો કિસ્સો નથી, આ બને જે બનાવ બન્યા આની પહેલા ઘણા બધા કિસ્સાઓ બની ગયા છે કે આ ઉછીના પૈસા દીધા હોય અને નજીવી બાબત 2,000 5,000 રૂપિયાના કારણે હુમલા થતા હોય, એના કાયમ માટેની દુશ્મની થતી હોય. આપણે વડીલો કહેતા કે પૈસો કરાવે ને એવું કોઈ ન કરાવે, એકવાર પૈસો આપવો એટલે તમારે એ દુશ્મન થઈ જાય એમ. એટલે આ સાહેબ આજની પહેલી વાર આવી ઘટનાઓ નથી કરી, વારંવાર આવી ઘટનાઓ ઘટે છે. લોકોને મિત્ર ઉછીના પૈસા દેવા માટે હવે વિશ્વાસ નથી રહ્યો. હવે કોઈ મોટી રકમ તો આપશે જ નહીં, એ આપે તો એમ વાત કરો કે 2-5,000 કે 10,000 આપે અને એ ભૂલી જવાની રીતે આપે એમ. તમારે ક્યારે એવું થયું છે કે તમે કોઈને 10-20-25,000 રૂપિયા આપ્યા હોય ને પાછા ન આપ્યા હોય? ઘણા આપ્યા છે ભૂલી ગયા છે, કેમ કે હવે એમાં પછી મિત્રતામાં આપણને ખબર છે કે અહીંયાથી આવે એમ જ નથી, તો એનો કઈ નાની રકમ હોય એ કઈ ઉઘરાણી 2-4 વાર કર્યો પછી ભૂલી જવાનું એમ. મોટી રકમ ને તો આપણે કોઈ લેણદેણ કરી નથી એટલે આપણી સાથે ફાઇન. ચલો દેવભાઈ, એક મોટા ભાગના કિસ્સામાં જેમાં હું જે કહું છું કે પૈસા ઉછીના લેનારો વ્યક્તિ જયારે આપનાર વ્યક્તિ માગે ત્યારે હુમલો કરે, તો મોટા ભાગના કિસ્સાઓમાં મેં એવું જોયું છે કે એ 20 થી 30-35 વર્ષની ઉંમરના એ યંગસ્ટર્સ છે કે એને એ ખબર જ નથી કે મિત્રતાની વેલ્યુ શું છે. અમસ્તા સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામમાં એવા જબરજસ્ત રીલ મૂકશે કે ભાઈબંધ એટલે આવો ને ભાઈબંધ એટલે તેઓ, પણ જયારે પૈસાની વાત આવે તો એવા મોટા ભાગના કિસ્સાઓમાં હું જોઉં છું. એટલે પહેલા તો એવું નહોતું, આજથી 15-20-25 વર્ષ પહેલા તમે જોશો તો એવા કિસ્સાઓ ખૂબ ઓછા બનતા હતા કે પૈસા લેનારો જે વ્યક્તિ છે એ કોઈનું મર્ડર કરી નાખે, કારણ કે પેલા એ પૈસા માંગ્યા હતા. પણ છેલ્લા 5-7-10 વર્ષના કિસ્સાઓને તમે જોશો તો તમને ખબર પડશે કે મોટા ભાગના એવા યંગસ્ટર્સ છે કે જેના ઘરે ખબર નથી કે આ બહાર શું ધંધા કરે. બાપ એવું કે આ તો મારો ભાઈબંધ છે, એમ કે મારો મિત્ર છે, મારો ફ્રેન્ડ છે, મારો દીકરો, પણ એ ફ્રેન્ડ એ બહાર શું કરતો હોય ને એ પાછો ઘરે કહેતો ન હોય અને એવા 20-25-50,000 કંઈક ઉડાડી દીધા હોય, ફૂંકી માર્યા હોય. ધેન આફ્ટર જયારે કોઈકના ઉછીના લીધેલા પૈસા પાછા આપવાના આવે તો મોટા ભાગે આ બધા વીડ અને ગાંજો પીધેલા લોકો હોય કોઈકનું મર્ડર કરે કા એ હુમલો કરી દે. તો હું એ ફિનોમેનાને સમજવા માંગુ છું. તો પહેલા તો હું એ કહેવા માંગીશ કે તમે સ્ટાર્ટિંગમાં બહુ સારું ઉદાહરણ લીધું હતું કે આપણે જે રિયાલિટી કે પછી જે લાઈફ જોઈએ, લાઈફસ્ટાઈલ જોઈએ એમની તો બહુ લક્ઝરિયસ હોય છે, જે લોકો પૈસા લે છે. પણ જયારે રિયાલિટી જોતા હોઈએ છીએ તો આમાં એ જ વસ્તુ ઉદાહરણમાં નાખીશ કે જે રીલ છે જે આપણે ઇન્સ્ટાગ્રામ પર જોતા હોઈએ છીએ અને જે રિયલ, સો રીલ અને રિયલમાં બહુ ફરક હોય છે. એ જ હું અહીંયા પ્રેઝન્ટ કરીશ કે સોશિયલ મીડિયા પર લોકો પોતાની ભાઈબંધી બહુ ફ્લેક્સ કરતા હોય છે, ફ્લેક્સ આપણે બહુ દેખાવડાઓ કરતા હોય છે કે આ મારી ભાઈબંધી છે, આ મારો ભાઈબંધ છે. પણ જયારે અસલમાં જયારે આપણે રિયાલિટીમાં જોઈએ છે તો કહાની કઈક જુદી જ હોય છે. હવે જયારે પૈસાની વાત આવે છે ત્યારે મારા જોડે આવું બનાવ ક્યારે બન્યું નથી, પણ મારા આસપાસ આવા બનાવ બહુ બન્યા છે. તો મેં એક વસ્તુ તો શીખી છે કે જયારે તમારું કોઈ સંબંધ હોય તો તમને પૈસા કે પછી ધંધો કે પછી કામમાં તમને ઇન્ટરફેર નથી કરવું. અગર તમે કામમાં કે ધંધામાં કે પૈસામાં ઇન્ટરફેર કર્યું તો તમે સંબંધ તૂટશે કે રહેશે એના ઉપર તમને ભરોસો મૂકવું પડશે. તમે ખિસ્સામાં પૈસા રાખો છો તો ખરા ને, એટલે અને કાં પછી કોઈ ભાઈબંધ નહીં હોય કે એ પૈસા માંગી જાય. બાકી આજની તારીખે તમારા જેવો સુખી માણસ હું માનું છું બહુ ઓછા ને, એટલે મેં જોયા છે કે આવું બધું ના બન્યું હોય. પણ મેં એવા બનાવો પણ જોયા છે. તમે સંબંધ અને ભાઈબંધી તો છોડો, મેં તો પરિવાર તૂટતા જોયો છે પૈસાના લીધે, ઉઘરાણીના લીધે. તો હવે ભાઈબંધી તો બહુ દૂરની વાત છે આજકાલના જમાનામાં.
તો મારું તો ઉદાહરણ એ જ છે કે જ્યારે તમારી કોઈ ભાઈબંધી હોય, જ્યારે તમારો કોઈ રિશ્તો હોય, તો તમે એને કામથી, પૈસાથી, એ બધાથી અલગ રાખો, કેમ કે એ પ્રેમની એક મિત્રતા છે, એક પ્રેમનો સંબંધ છે. પછી તો એવા સંબંધ નથી રહેતા. લોકો એવું કે આ બહુ પ્રોફેશનલ છે. પછી એવી કોઈ પછી મૈત્રી રહે નહીં. એમ એકવાર કોઈ કે 5,000 માગ્યા, તમે એવું કહો કે યાર હમણાં નથી, તો એ તો એવું કહેશે કે આ બહુ પ્રોફેશનલ છે. એટલે એ બધી કઈ ભાઈબંધી એને પડી નથી 5,000 એ ઉછીના નથી આપતો એમ. તો એ વસ્તુ તો છે, તમને ડીલ કરવાની રહેશે. બહુ સરસ કીધું અમારા પેનલમાં કે અગર તમે કોઈ ભાઈબંધને પૈસા આપ્યા તો તમે ભૂલી જ જાઓ, એ તમે પાછા નહીં આવે, નહીં તો તમારા સંબંધને કઈ થઈ જશે. મૌલિકભાઈ વડાવિયા, આજ 2 મૌલિકભાઈ ભેગા થઈ ગયા છે. મૌલિકભાઈ, મેં એવું સાંભળ્યું છે કે વેપારીઓ સૌથી વધારે આ વસ્તુથી પરેશાન છે, પણ હું નોકરિયાત તરીકે એવું કહું કે વેપારીઓ પરેશાન હોય તો સામેનો પણ વેપારી જ હશે ને, જેને પૈસા એટલે દાબી રાખ્યા છે અથવા પૈસા નથી આપતો. તો ઘણા બધા સમાધાનો શોધવાના પણ પ્રયત્નો થયા. સરકાર પણ મથી કે આ એમએસએમઈ વાળાના ધંધાના પૈસા ફસાઈ રહે છે, તેને પ્લેટફોર્મ પણ બનાવ્યું, પણ છતાંય લોકોની એ માનસિકતા છે કે એકવાર લઈ લીધું તો પાછું નહીં આપવાનું. મેં એ પણ સાંભળ્યું કે આપણે ત્યાં ઇન્ટરસ્ટેટ બિઝનેસ થતા હોય છે. ઘણા બધા લોકો અલગ રાજ્યોમાં એ નક્કી જ હોય એનું કે તમારી પાસેથી માલ મંગાવવાનો, એને ત્યાં વેચી દેવાનો, પણ એ પોતે તમને પૈસા પાછા નહીં આપે. મૌલિકભાઈ. હેમંતભાઈ, ઘણા બધા ટાઈપના છે ને ઉછીના પૈસા લેવા વાળા લોકો હોય છે, અને આ લોકો બહુ જ છે ને સાતીર લોકો હોય છે કે જે પેલા નાની અમાઉન્ટ લેતા હોય છે, પછી નાની અમાઉન્ટ આપણા ટાઈમે રિટર્ન કરી દેતા હોય છે, એ પછી મોટી અમાઉન્ટ લઈને આપણો શિકાર કરતા હોય છે આવા લોકો. અને આમાં છે ને અલગ અલગ ઘણી બધી ટાઈપના લોકો હોય છે. અમુક લોકો છે ને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે પૈસા લેતા હોય છે, ઘણા લોકો છે ને ધંધામાં ઉપયોગ કરવા માટે પૈસા લેતા હોય છે, ઘણા આપણા જે મિત્ર સર્કલના, ફર્સ્ટ સર્કલના લોકો હોય છે કે કાંઈ એવું એમને ઇમરજન્સી આવી હોય, હોસ્પિટલનું કામ, તો એના માટે પૈસા લેતા હોય છે. તો તમારે તો પેલા એ ક્લેરિફાય કરવાની જરૂર હોય છે કે તમે કયા લોકોને પૈસા આપો છો, ત્યાર પછી તમારે પૈસાનો વ્યવહાર કરવાનો હોય છે. કે જ્યાં કીધું ને મોજશોખ કરવા વાળા લોકો લેતા હોય છે કે પેલા એવું હતું કે આપણે કહેવત હતી બીપીએલ કે બાપના પૈસા લીલાલાલ કરવા વાળા લોકો. હવે આ જ કહેવતનો છે ને આપણે અલગથી આપણે એને જોઈએ ને તો એવા થઈ ગયા છે કે બીજાના પૈસા લીલાલાલ કરવા વાળા. આપણે જોઈએ તો આપણે નાની ગાડી લઈને રખડતા હોય, આપણી પાસેથી જે ઉછીના લઈ ગયા હોય આપણા કરતા મોટી ગાડી લઈને ફરતા હોય છે. પણ એ આપણને જ ખબર હોય છે, બીજા વ્યક્તિઓને ખબર હોતી નથી. આવી તકલીફો પડતી હોય છે. પ્લસમાં ધંધાના રોટેશનના પૈસા આપણે આપેલા હોય, આપણી જે ધંધાની બેલેન્સ હોય એમાંથી પૈસા આપણે કોઈને ઉછીના આપ્યા હોય તો આપણે શું છે, ઉપર જ્યાં વેપારીને પૈસા દેવાના છે, જ્યાં લિમિટ છે 21 દિવસની હોય, અમુક જગ્યાએ 30 દિવસની હોય, ત્યાં તો ફરજિયાત ચૂકવણું કરવું પડે, નકર તમારું રોટેશન બંધ થઈ જાય, તમને જે ઉપરથી માલ સપ્લાય આવતો બંધ થઈ જાય છે. આવી બધી ઘણી બધી ધંધાકીય અડચણો પણ પડતી હોય છે. એટલે મેં તો એવું પણ સાંભળ્યું છે કે લોકો ઉછીના પૈસા લઈ જાય અને એ શેર બજારમાં રોકી દે. એટલે 10,000 રૂપિયા લઈ ગયા હોય તો એને 10,000ના એ દિવસના શેર લઈ લીધા હોય અને એને એવું હોય કે હું આમાંથી 1,000-2,000 કમાઈ લઈશ ને પાછા આપી દઈશ. પણ એ 10,000 વાળી વાત એ 7,000-8,000 ધીમે ધીમે કરતા ક્યારેક અડધા પૈસા થઈ જાય. એવું કહે છે ને, બહુ બધા લોકો એમાં પૈસા ગુમાવે છે અને એના પછી એ પડેલી ખાધને ભરવા માટે ક્યાંક બીજી જગ્યાએથી કોકની પાસેથી પૈસા લેશે. મેં એવું સાંભળ્યું છે, એવા કિસ્સાઓ મેં સાંભળ્યા જ. મૌલિકભાઈ, મેન પ્રશ્ન તો એ જ છે કે અત્યારે બધાને ઝડપથી પૈસા વાળું થઈ જવું છે, એટલે એના માટે આવા બધા શોર્ટકટ રસ્તાઓ અપનાવતા હોય છે. પણ એ ખરેખર કોઈ શોર્ટકટ રસ્તા પૈસા વાળું થવાના છે જ નહીં. એમાં અંદરો અંદર આવી રીતે સંબંધ જ ખરાબ થતા હોય છે. અને જેમ ભાઈએ કીધું એમ કે પેલા તમે નાની અમાઉન્ટ આપી દીધી ને એમાં જો તમે શિકાર થઈ ગયા તો તમે ભાગશાળી છો. એક વખત 10,000 રૂપિયા 5,000 રૂપિયા તમારી પાસેથી લઈ ગયો ને નથી આપતો તો સારું, ત્યાંથી લીટું લાગી ગયું. મોટી અમાઉન્ટ માંગવા બીજી વખત તમારી પાસે આવવાનો જ નથી. ટ્રુ. યસ, ગાંધી સાહેબ. મૌલિકભાઈ, તો બોલો, આ મૂળ મુદ્દો આખો છે શું? લોકો પૈસા પાછા કેમ નથી આપતા? એટલે એને સમાજનો કોઈ ડર નહીં લાગતો હોય કે આ લોકો કહેશે કે ભાઈ મારી પાસેથી 50,000 લઈ ગયો તો પાછા નથી આપતો? હેમંતભાઈ, આમાં એવું છે કે સામાન્ય સંદર્ભમાં જોઈએ ને, જયારે માણસ પૈસા લેવા જાય ત્યારે એકદમ ગરીબ હોય, લાચાર હોય, મજબૂરી હોય, અને એ પૈસા જયારે ઉછીના જયારે એમની પાસે લેવા જાય એટલે ત્યારે થઈ જાય છે અને એ આખું એનું સ્વરૂપ થઈ જાય છે અને એ આખું ક્રાઇમ સ્વરૂપ લઈ જાય છે. ઘણી બધી વાર એવું થતું હોય છે કે બિચારો માગવા ગયો હોય 2,000 ને મોત લઈને પાછો આવે. ફાઇન. ડોક્ટર ભીમાણી, એક મેં એવું સાંભળ્યું હતું કે આ પૈસા ઉછીના લઈને પાછા નહીં આપવાની એક જબરજસ્ત સાયકોલોજી છે. એટલે હું તો આ સંશોધન કરતો હતો તો મને ખબર પડી. મને એવું થયું કે તમે બહુ સારી રીતે એને સમજાવી શકશો
કે લોકો કેવી રીતે આવા લોકોને ઓળખે. એટલે મેં કીધું કે સંબંધ છે, મૈત્રી છે, કંઈક ધંધામાં એકબીજાથી પરિચિત થયા છે અને લોકો ટ્રસ્ટ કરે અને એ ભરોસો તોડી નાખે. એટલે આપણે ત્યાં જ છે આ માથાકૂટ કે બાકી બધી જગ્યાએ ડોલર ને પાઉન્ડ વાળા ત્યાં બધું કામ કરતા હશે? એ લોકો આ બધાનો ભોગ બની ચુક્યા છે એટલે એ લોકો કદાચ વધારે હવે બહુ એના માટે શાર્પ થઈ ગયા છે, પ્રોફેશનલ થઈ ગયા છે. અને હું એવું માનું છું કે મિત્રને મદદ કરવાની વાત જે છે એ બધી વાતની અંદર સૌથી વધારે સોશિયલ અને કમર્શિયલ ક્રાઇમ થતા હોય છે અથવા ફાઇનાન્શિયલ ક્રાઇમ થતા હોય છે. એમાં મિત્ર એકલો નથી આવતો, સગાવાલા આવે, ઓળખીતા આવે, ઘણા બધા આવે. હવે આવું થાય છે કેમ? 2 કે 3 કારણોથી થાય છે. આપનાર આપે છે કેમ? સૌથી પહેલા તો એ છે કે સાયકોલોજીકલી જોઈએ તો એક તો સંબંધ હોય એટલા માટે આપે. બીજું, એ વ્યક્તિને એવું થાય કે જો આની જગ્યાએ હું હોઉં તો મને કેવું દુઃખ થાય એ વિચારીને આપે. ત્રીજી વસ્તુ એ છે કે એ પૈસા પોતાની પાસે છે ને પોતે આપે છે એનું પણ ક્યારેક એને એક પ્રકારનો અંદરથી અહંકાર ક્યાંય પુષ્ટ થતો હોય ત્યારે વ્યક્તિ આપતી હોય. ચોથું કોઈક દબાણ હોય કે કેશ ઓર કાઇન્ડ આપણે કહીએ છીએ, એટલે એ કેશ આપે, સામેથી કાઇન્ડ મળતું હોય, એટલે બીજું કંઈક મળતું હોય ત્યારે પૈસા જતા હોય. આવું એ બને કે દરેક કિસ્સામાં માત્ર સીધા આપી દીધા અને પેલા સામે કશું જ નથી એવું નથી હોતું. ઘણીવાર બીજી કોઈક રીતનું કોઈક વળતર હોય છે જે દેખાતું નથી, પૈસા સિવાયના સ્વરૂપનું હોય છે. એટલે આ બધા એના કારણો છે. અને સૌથી મોટું કારણ એ છે કે ઇન્ટિગ્રિટી. એટલે ઇન્ટિગ્રિટીનો અર્થ એવો થાય કે જ્યારે બાળક નાનું હોય ત્યારે માની લો કે પહેલી વાર એ કોઈક ચોરી કરે છે અને કોઈની વસ્તુ પાછી નથી આપતું, ત્યારે માતા પિતા કે શિક્ષક જે છે એ એને સમજાવે છે કે આપણી વસ્તુ નથી, એને પાછી આપવી જોઈએ. હવે આ બાબત જયારે માતા પિતા સમજાવે છે એ વખતે જો વારંવાર, બાળક તો આવું ફરી કરવાનું છે, પહેલી વખત બાળકને ક્યારેય ખબર પડતી નથી કે ચોરી એટલે શું. એને વસ્તુ ગમી તો લઈ લીધી. હવે ગમી એટલે લઈ ના લેવાય એ બાબતનું જે સમાજીકરણ અથવા ઉછેરની પ્રક્રિયા જે છે મનોવૈજ્ઞાનિક વાત છે. આનું જ પ્રોજેક્શન મોટી ઉંમરે જે આપણે ચર્ચા કરીએ છીએ એ છે. કેવી રીતે કે ભાઈ મને ગમી તો વસ્તુ મેં લઈ લીધી અથવા માંગીને લઈ લીધી, હવે હું પાછી નહીં આપું. ધારો કે 2 ભાઈઓની વચ્ચે લડ હોય, આ છે લડતા હોય કે વોટ એવર હોય, આવા સંજોગોમાં વસ્તુ પાછી આપવી જોઈએ કે આવું કરાય અને આવું ના કરાય એને મનોવિજ્ઞાનની ભાષામાં ડૂઝ અને ડોન્ટ્સ કહે છે, એટલે સુપર ઇગો કહે છે. એટલે સાદી ભાષામાં એને અમે એને સંસ્કાર, સાદી ભાષામાં આપણે કહીએ કે એને આપણે એવો કન્સેપ્ટ કહીએ કે જે વ્યક્તિની અંદર આવું ના કરાય એવી ભાવના પહેલા મૂકે છે. જેમ કે કોઈને મરાય નહીં, ક્યાંય ખોટું ના બોલાય, કોઈનું લેવાય નહીં. આ બધી જે નાની જે આખી વાત છે જે આપણા મનમાં, અચેતન મનમાં જે ઘડાય છે એ બાબત જ્યાં નબળી રહી ગઈ છે એવા લોકો મોટી ઉંમરે બીજાના પૈસા લઈને પાછા આપતા નથી. એટલે આ જે હું જે કનેક્શન જે જોડું છું એ બહુ મોટું છે. અને જે ક્રિમિનલ લોકો બને છે એ ફાઇનાન્શિયલ ક્રિમિનલ બનતા લોકો હવે સોફ્ટ સ્પોકન થઈ ગયા છે. એટલે એ લોકો એટલા સોફ્ટ સ્પોકન થયા છે કે તમારી આગળ જયારે આવે ત્યારે એવું ચિત્ર રજૂ કરે કે દુનિયાનો સૌથી દુઃખી વ્યક્તિ છે અને તમે સૌથી શક્તિશાળી વ્યક્તિ છો મદદ કરવા માટે. એટલે તમને છેક ઊંચા ચણાના ઝાડ પર બેસાડી દે. પણ એનો ઉપાય એક જ છે કે જો તમારે ખરેખર પૈસા આપવા છે તો તમારે પહેલા જબાન ચાલતી હતી પણ હવે માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ કાગળ ચાલે છે. આ કોઈએ ભૂલવું ના જોઈએ. આ વસ્તુ તમે એ 50 રૂપિયા આપો ને તો હું તો એવું માનું છું ઘણા લોકો માટે 50 રૂપિયામાં દિવસ ચાલતો હોય છે. અને તો 50,000 લાખ રૂપિયા માટે પણ તમે ભલે ગમે તેટલું નજીકનું હોય એ વખતે લખાણ એક કરો એ ખૂબ જરૂરી છે. હું એટલા માટે કહું છું કે આ બચવાનો રસ્તો છે. સામેવાળાને પણ ખબર છે કે મારે પૈસા પાછા આપવાના છે. જયારે તમે એવું માનો છો કે અરે બિચારાની જગ્યાએ હું હોત તો, ના, એવું નથી હોતું. એટલે આપણને પશ્ચિમના દેશોની તમે જે વાત કરી ને હેમંતભાઈ, એમણે આ શીખવાડ્યું છે. ત્યાં આગળ તમે કોઈ પણ નાની વાત માટે લખાણ લેવા, પછી લાગણી ચાલે, પછી તમે એને લાડવા ખવડાવો ને વાંધો નથી, પણ આનું તો લખાણ જોઈશે જ. પેલા કોન્ટ્રાક્ટ. એટલે જે કે છે ને એક બહુ સરસ કહેવત છે કે બક્ષિસ લાખની અને હિસાબ કોડીનો. આ વસ્તુ બહુ જ અગત્યની છે આ જમાના માટે કે તમારે આપવું હોય તો બીજું ગમે તે રાજી થઈ જવું તો લાખ રૂપિયા તો આપો, પણ હિસાબ હોય તો 1 રૂપિયા, 15 રૂપિયાનો બી હિસાબ કરી લો તમે. આ વસ્તુ બહુ જરૂરી છે તો દુઃખી નહીં થવાય. અને જે લોકો આની અંદર જે આપઘાત કરે છે કે જે કંઈ પણ કરે છે એની બદલે હું તો એવું કહીશ કે આવા લોકોએ જયારે દુઃખમાં હોય ત્યારે એ લોકોએ કોઈ સાયકોલોજીકલ હેલ્પ લેવી જોઈએ. અને બીજા ઘણા બધા રસ્તાઓ મળે છે એમાંથી બહાર નીકળવાના. એવું કશું જ નથી. ક્યારેક દેવું કરીને પણ લોકો પાછું નથી આપી શકતા ત્યારે
પણ એ લોકો આપઘાત કરે છે. આવા ઘણા કિસ્સાની આપણે ચર્ચા કરી ચુક્યા છીએ. તો હું એવા સંજોગોમાં પણ કહીશ કે આવા સંજોગોમાં પણ બીજા રસ્તા છે અને ચોક્કસપણે એમાંથી બહાર નીકળી શકાય છે. એટલે આપનાર ને લેનાર બંનેના પક્ષનું મનોવિજ્ઞાન સમજવું જરૂરી છે. પણ સર મને એક વસ્તુ વચ્ચે તમે જે બોલ્યા કે બહુ જ એમ કે હોશિયાર થઈ ગયા છે. મેં એક વસ્તુ જોઈ છે કે હોશિયાર શબ્દ તમે વાપરો, કદાચ હું એ શાતીર શબ્દ વાપરીશ કે તમને જયારે ગાળીઓ નાખતો હોય ત્યારે તમને ખબર પડે કે આ 50,000 નો ફાંદો આવ્યો આપણા ઉપર, પણ તમે એને આપ્યા વગર ના રહી શકો, કારણ કે એની ખબર નહીં. એટલે આના કોઈ ક્લાસ નહીં થતા હોય, આનું કોઈ ભણતર નહીં આવતું હોય, આમાં કોઈ પીએચડી કે ડિલીટ કે કોઈ એટલે રાધર એટલે એનું ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન નહીં જ થતું હોય, પણ લોકોની એટલી બધી એની કળા હોય જબરજસ્ત કે એ તમને ઉતારે એ છૂટકો કરે. બહુ બધા લોકો બિચારા રીબાતા હોય છે. અને મેં કીધું એમ કે એવું ક્યારેય ના માની શકીએ કે કરોડ રૂપિયા આપ્યા છે તો એને તો શું ફેર પડે, એની પાસે 1 કરોડ હતા, પણ 1 કરોડ એના કઈ વાતના હતા એ સૌથી મોટી વાત છે. મેં કીધું હું ઘણા બધા લોકોને ઓળખું છું કે એના બચ્ચાને એને કંઈક વિદેશમાં ભણવા મોકલવાના છે, એને પૈસા કંઈક એને સાચવીને રાખ્યા છે અથવા કંઈક વેચીને કંઈક પૈસા જમા કરેલા છે. કોઈ લાગણીમાં આવે એને કહી દે ભાઈ મને પૈસાની જરૂર છે તું આપ, અને એના બિચારાના પૈસા એ પાછા ન આવ્યો. તો મારે સમજવું છે કે શું માત્ર ને માત્ર એ નાનપણના કોઈ વ્યવહારોના આધારે આવા લોકો એ શાતીર બની જાય કે કોઈનું લઈને પાછું નહીં આપવું, કે એવા કોઈ સંજોગો બનતા હશે કે એને એવો બનાવી દે કે ભાઈ એકવાર લઈ લીધા પૈસા ભાઈ પાછા નહીં આપવાના, સંબંધ બગડવા હોય તો ભલે બગડે. તો એ શું ટ્રિગર થતું? બહુ સરસ સવાલ છે હેમંતભાઈ આપનો. નાનપણની તે વાત તો છે જ, બહુ સ્ટ્રોંગ છે. આ ઉછેરની પ્રક્રિયા બહુ સ્ટ્રોંગ છે. પણ હું તમને બીજો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. 4 રસ્તે જ તમે ધારો કે લાલ લાઇટ ક્રોસ કરીને આગળ જાઓ છો અને તમને કોઈ પકડતું નથી, તો ડેફિનેટલી તમે ફરીથી લાલ લાઇટ ક્રોસ કરવાની હિંમત કરવાના જ છો. એટલે આ એક પ્રકારનું શિક્ષણ થાય છે, લર્નિંગ થાય છે. એ મોટી ઉંમરે પણ થઈ શકે. આ લર્નિંગ કેવું થાય છે કે પેલા લોકો, અને બીજું એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે પૈસા ઉધાર લેનારા લોકો છે ને, એક જણ પાસેથી નહીં લીધા હોય એવા અનેક લોકોને ઉલ્લુ બનાવ્યા હશે. એ લોકો તો બહાર નથી આવ્યા, આપણને ખબર નથી એટલા માટે. બાકી આવા બહુ શાતીર લોકો જે છે કે જે એક જણ પાસેથી 5 રૂપિયા લીધા હોય, બીજા પાસેથી 500 લીધા હોય, ત્રીજા પાસેથી 5,000 લીધા હોય. એટલે 5 વાળો જે છે ને બજારમાં એવી વાત ફેલાવે કે એ તો પૈસા લે છે તો પાછા આપી દે છે. એટલે આ પણ એક એમની સ્ટ્રેટેજી હોય છે. કેટલાક લોકો જે ક્રિમિનલ માઇન્ડસેટ વાળા છે એ પોતાની આવી સૂડો એટલે ખોટી પ્રતિષ્ઠા ઉભી કરે છે અને એના કારણે એનું બજારમાં નામ થાય છે. હવે સૌથી મોટું નામ કોનું થયું તો હું તમને અત્યારે ઉદાહરણ આપું. અત્યારે આપણે બધા જ જે ચર્ચા કરીએ છીએ ને બધા મિની વિજય માલ્યાની ચર્ચા કરીએ છીએ. ઓરિજિનલ તો એવું જ હતું ને કે બધાનું કરીને ભાઈ જતા રહ્યા. એકચ્યુઅલી આ બધા લોકો મિની વિજય માલ્યા જ છે. ટ્રુ. ફાઇન. ચલો અલ્પેશભાઈ, એક સવાલ તમને કરું છું રાધર. એ સવાલ હું ડોક્ટર ભીમાણીને પણ કરી શકો કે મેં એવું ઘણા બધા કિસ્સામાં જોયું છે કે એકવાર કોઈ પૈસા ઉછીના લઈ લે, પછી એ પૈસા પાછા જયારે આપવાનો સમય થાય તો ફોન એક સૌથી મોટું માધ્યમ છે કે ભાઈ સહજ છે, વ્યક્તિ ફોન કરે કે ભાઈ જોને હવે આપણો ટાઈમ થઈ ગયો, આપણે જે આપી હતી મર્યાદા 3 મહિના 5 મહિના પાછા આપી છે, પૈસા પાછા આવે તો પેલા ફોન કરે. એ ફોન બ્લોક થઈ જાય તો વ્યક્તિ શું કરે, એના ઘરે જાય. કોઈ એવા સમયે ઘરે જાય કે આપણને પાકી ખબર હોય કે હેમંતભાઈ અત્યારે તો ઘરે હશે જ, પણ ઘરવાળી છે એ બહાર આવીને એવું કે ભાઈ તમારા ભાઈ છે ને એ કે હજી ઘરે નથી આવ્યા અથવા તો આવ્યા હતા અથવા કોઈ કામે જતા રહ્યા છે. તો એ પણ એક મુશ્કેલી છે કે પૈસા જે ઉછીના લેનારો માણસ છે એ પરિવારને પણ એ પાપમાં નાખે, ક્યારેક એનો ભાગીદાર બનાવે કે એને ખોટું બોલવું પડે. તો તમારે પણ એવું થયું હશે કે કંઈક માગવા ગયા હશો, આપને આપ્યા હશે, પૈસા માગવા ગયા હશો ને ઘરવાળાએ એવું કીધું હોય કે ઘરમાં નથી, ચાહે તિજોરીની પાછળ સંતાઈ ગયા હોય, બાથરૂમમાં જતા રહ્યા હોય, રૂમ બંધ કરીને અંદર બેસી ગયા હોય. અલ્પેશભાઈ, તમને જેમ વાત કરી એમ કે પેલા તો જેમ ફોન ઉપાડવાના બંધ કરી દઈએ છે, ત્યાર પછી જયારે આપણે એના ઘરે હોય એવા સમયે જાય ને ત્યારે એના ઘરવાળાને ઘરના મેમ્બરને કહી જ દીધું હોય છે કે ભાઈ હું અંદર છું એવું કોઈને જાણ કરતા નહીં. અને ઈ જયારે ઘરમાંથી બહાર નીકળતા હોય કે સવારના કામે જતા હોય ઈ પેલા જાય ત્યારે ઈ એડવાન્સમાં જેની બધી તૈયારી હોય છે. એટલે આમ જોવો ને તો આપણા કરતા તૈયાર હોય છે, એની પાસે હાજર જવાબી હોય છે. એ લોકોને કદાચ એવું લાગે કે એથી આપણે ટ્રેનિંગ લીધેલી હોય ને એવું લાગે કે ભાઈ તાત્કાલિક હાજર જવાબી હોય. ઘરનાને તો ગુનામાં નાખે જ છે, પાપમાં પાડે જ છે, પણ આપણને તો
એક નોકરીએ રાખી લીધા હોય ને એવી રીતના આખું વર્તન હોય છે કે તમે હાજરી પુરાવો એમ સવાર બપોર સાંજે. રોજે રોજ તમે પૈસા માગવા જાઓ. કેટલીક વાર આપણે કંઈક કોઈ બસ ટ્રેનમાં જતા હોઈએ તો લોકો મોટેથી વાત કરીને સામેની વ્યક્તિ પાસેથી પૈસા માગતી હોય અને ઘણી બધી વાર લોકો એવું કહે છે કે મેં તો તને ટ્રસ્ટમાં આપ્યા હતા, મેં તને વિશ્વાસમાં પૈસા આપ્યા હતા અને તે કેટલો સમય થઈ ગયો હજી તે મને પૈસા પાછા નથી આપ્યા. હું તમામ જે પેનલમાં લોકો આવે છે, વક્તાઓ આવે છે, એમને આના સમાધાન વિશે પૂછીશ. લલિતભાઈ, તો એક મુદ્દો હું તમને પૂછતો હતો કે શું એનું સમાધાન છે? ઘણા બધા લોકોને જાણવામાં પણ રસ હશે. એક મુદ્દો એ પણ હતો કે કદાચ એવી સેવાઓ જે પઠાણી ઉઘરાણી કરવા માટે જેમ બેંકો રાખે છે, હવે તો બધી કોર્ટોના દંડા ચાલે છે તો ઘણા બધા કિસ્સામાં એ લિમિટેડ પણ થયું છે, પણ કદાચ એમાંથી જ એનો જન્મ થયો હશે કે એકવાર પૈસા લીધા છે બેંક પાસેથી કે વ્યક્તિ પાસેથી અને પછી કોઈ એવા મસલ પાવર વાળા લોકો જે પૈસાની ઉઘરાણી કરે એ પૈસાની રિકવરી કરી આપે. તો સમાધાન શું છે? તમે શું અનુભવો છો? એનું શું સમાધાન છે? હેમંતભાઈ, મારવાડીમાં એક સરસ મજાની કહાવત છે, જર જોરું જોરની, જોર હટે તો ઓરની. મતલબ જે પૈસા જે છે અને આપણી સંપત્તિ જે છે એ જોરવાનની જ છે. આપણે પાસે અગર તાકાત છે તો જ આપવાના ઉછીના, નહીતર નથી આપવાના. અથવા તો તાકાત છે તો જ ટકશે. બીજું એવું છે કે હા તો જ, ન તો નથી. યાદ પછી તમને ભૂલવાની હોય કે હા આપણે એટલા ભૂલી શકીએ છીએ તો પછી એટલા જ આપવાના, નહીતર સાહેબ આ હેમંતભાઈ આ જે એવું જ છે કે આપણું વિશ્વાસુ જે છે ને તે જ વિશ્વાસઘાત કરે છે. સાચું. જેટલું વિશ્વાસુ હોય તે જ, કેમ બીજા નથી આવતા આપણે વિશ્વાસઘાત કરવા માટે, તે જ આપણા જ માણસો આપણા વિશ્વાસઘાત કરી છે. અત્યારે હું આજની વાત કહું, આજે હું એક માણસને કમ સે કમ 25 વાર હું ફોન કર્યો છે. ઉછીના લીધા હતા અને અત્યાર સુધી આપ્યા નથી. આનો બહુ સરસ મજાનું કામ છે, કેટરિંગનું કામ કરે છે, પણ દાનત એવી થઈ ગઈ છે લલિતભાઈ કેટરિંગ વાળાનું નામ તમે ક્યાંક એની ભીત ઉપર ક્યાંક એકાદું પોસ્ટર ચિપકાયા? હું નથી કહેતો કે અહીંયા તમે બોલો, મારે નથી બોલાવડાવું. તમે ક્યાંક એનું નામ જાહેર કરી દો કે ભાઈ તારે પૈસા મને આપવા પડશે, નહીતર ક્યાંક પોસ્ટર ચિપકાઈ દઈશ તો શું થાય? આપે કે ના? સાહેબ, જે ઇજ્જતદાર માણસો છે હા ના આપશે, ઇજ્જતદાર માણસો છે, આપણે આપવા જ પડશે. કેમ કે સમાજમાં ઇજ્જત લઈને જે બેસેલા હશે અને ઇજ્જત નથી એ કેવી રીતે આપણે આનો તો એક મારવાડીમાં એક બીજી કહાવત પણ છે, બાંડિયા ગુતારો લાયમાં શું બળશે. મતલબ જે ગુતારો પૂછ પણ નથી, ઇજ્જત છે જ નથી, આની શું ઇજ્જત લેવાની? પોસ્ટર શું ફિલ્મ ચલાવી દઈએ આપણે ટોકીઝમાં તો પણ આને કઈ ફરક નથી પડતું. ઇજ્જતદાર છે આને બધું ફરક છે, ઇજ્જતદાર જે નથી આને કઈ ફરક નથી. અને હા, મારવાડી લોકો હોશિયાર છે પણ એનું કરી નાખનારા લોકો છે. તમે લોકો જલ્દી લોકોને પૈસા પાછા નહીં આપતા, એટલે ધંધાનું રોટેશન એવું કે મારવાડીના હાથમાં આવ્યું 3 મહિને 4 મહિને બિચારાને પૂરો કરી નાખે. બહુ બધા લોકો તમારા કાપડ વાપડમાં બિચારા બહુ ફરિયાદ કરતા હોય, જરા જોઈ લેજો. અત્યારે તો હેમંતભાઈ એટલો અનુભવ થઈ ગયો છે કે ફોન આવે ત્યારે પણ આપણે જોઈ લઈએ કે હા આનો એવા માટે જ ફોન હશે કે આ તો ઉધાર ઉછીના માંગશે યા કઈ મતલબ સિફારિશ કરવા માટે કે છે. ચાલો જરા જોઈ લેજો. ધંધાના લોકોના બહુ બધા સેટિંગ હોય, એટલે એવું જરૂરી નથી કે ગુજરાતી મારવાડી, પણ ધંધાવાળા લોકો આમ મોટે ભાગે બહુ હોશિયાર હોય, આમ ફસાય નહીં જલ્દી. ફાઇન. રાજુભાઈ, સમાધાન શું છે? તમને શું લાગે છે રાજુભાઈ? સાહેબ, આમ તો ખરેખર ઉછીના માગવાળો જે વર્ગ છે, જે વ્યક્તિ છે, આમ તો કા મિત્ર હોય ને કા સગા સંબંધી હોય, આપણને ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિની કેપેસિટી કેટલી છે, એમ પૈસા આપણે દીધા પછી પાછા આવે એની શક્યતા કેટલી છે, એ પ્રમાણે પૈસા આપવા. અને બીજી વાત કરી સાહેબે, મોટી રકમ આપવી હોય તો એનું લખાણ કરી લેવું એમ કે ભાઈ મિલકત છે અથવા સ્ટેમ્પ પેપર લખાણ કરીને દેવું, જેથી ભવિષ્યમાં કોઈ એવો બનાવ બને, અમે ફરિયાદ થાય તો આપણી પાસે આધાર હોવો જોઈએ કે મેં પૈસા ઉછીને આપ્યા હતા, વ્યાજે નહોતા આપ્યા. ઓકે ભાઈ. દેવભાઈ, તમને શું સમાધાન લાગે છે? મારું તો
સમાધાન તો એ જ છે કે હવે આપણે આના માટે ઇમોશન આપણે સાઈડમાં મૂકવા જોઈએ. જેમ કે આપણે કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરતા હોય, ચલો એક બહુ સાધારણ ઉદાહરણ લઈએ કે જ્યારે આપણે પોતાનું ઘર પરચેસ કરવા જઈએ કે આપણે કોઈ જમીન લેવા જઈએ તો આપણે શું જોઈએ, આસપાસનું વાતાવરણ જોઈએ, આસપાસની એરિયા જોઈએ, પછી આપણે ફ્યુચર વિચારીએ કે આગળ એની વેલ્યુ વધશે કે નહીં વધે, આજુબાજુમાં શું ડેવલપ થશે કે નહીં થાય. એવી જ રીતે આ જે કોઈ આપણા પાસે પૈસા માંગવા આવે છે તો આપણે આપણે ફાઇનાન્શિયલ રિસ્ક જે આપણે બહુ બધા બ્રોકરેજ એપમાં તમને દેખાડતું હશે કે 70% રિસ્ક, 80% રિસ્ક, એવી રીતે જ તમે ઇમોશનને સાઈડમાં રાખીને પ્રોપર એનાલાઇઝ કરો કે ભાઈ આ મારાથી પૈસા માંગે છે, કેટલી સર્ટેનિટી છે કે આ પૈસા આવશે અને કેટલી અનસર્ટેનિટી છે કે આ પૈસા નહીં આવે. ઇમોશનને સાઈડ રાખીને આ મારું એક ઉદાહરણ છે. ફાઇન, ચલો અલ્પેશભાઈ, શું તમને શું સમાધાન લાગે છે? અનુભવ ઉપરથી હું તમને કહું તો પહેલી વસ્તુ કે સંબંધમાં કે મિત્રતાના દાવે જે પૈસા આપ્યા હોય હા ત્યારે આપણે ચેક લઈ નથી શકતા, હા અને ફરિયાદ કરવા જાય ત્યારે તમારી પાસે આધાર માંગે છે. હા ફરિયાદ કરવામાં વધારે પડતા પોલીસ સ્ટેશને જવામાં બીતા હોય છે, પણ પોલીસ સ્ટાફ એવો ક્યાંય તમને ઉદ્ધતાઈપૂર્વક જવાબ નથી દેતા, વ્યવસ્થિત તમને સપોર્ટ કરે છે. હવે આધારની વાત છે તો તમે સંબંધમાં મિત્રતામાં ચેક નથી લઈ શકતા, તો એ રેકોર્ડમાં એક અત્યારે કોર્ટ માન્ય રાખે છે, પોલીસ માન્ય રાખે છે, ટેક્સ્ટ મેસેજ ને વોટ્સઅપ નો સ્ક્રીનશોટ. તો તમે જયારે પૈસા આપો છો ત્યારે તમે એને લખાણ વોટ્સઅપમાં કે ટેક્સ્ટ મેસેજમાં કરી દો કે તમને હું 50,000 રૂપિયા આજે વગર વ્યાજે ઉછીતા આપું છું. તો એ સામે ત્યારે ને ત્યારે પૈસા લીધા પહેલા રિપ્લાય દેવાનો છે કે હા હું પૈસા લઉં છું. ઓકે, પૈસા દીધા પછી જયારે માગશો ત્યારે એ રિપ્લાય દેતા જ નથી, ફોન નથી ઉપાડતા. પણ આ એક એવો મહત્વનો આધાર પુરાવો તમે લઈ શકો કે પૈસા દીધા પહેલા તમે એને લખાણ વોટ્સઅપ કે ટેક્સ્ટમાં કરો એટલે રિપ્લાય આપવાના છે કે મેં લીધા છે. આ આધાર પુરાવા તમે ફોજદારી કરી શકીએ છીએ અને સિવિલ રાહે આપણે કેસ કરી શકીએ છીએ. આ હું મારા અનુભવ ઉપરથી કહું છું કે પહેલા જવાબ આપશે પછી નહીં આપે. ફાઇન. ડોક્ટર ભીમાણી, એક મને સવાલ એ થતો હતો કે પૈસા લેનારી વ્યક્તિ છે એ પોતે તો માનો કે એ જૂઠ બોલે, નથી આપતી, એની પાસે કોઈ આપવાની કોઈ વ્યવસ્થા પણ નથી, આયોજન પણ નથી, ક્યારેક દાનત પણ નથી, પણ ઘર પરિવાર પણ કેટલીક વાર આ કિસ્સાઓમાં જોડે જોડાઈ જતું હોય કે એના જૂઠમાં એની સાથે સાથે ચાલતું હોય. કોઈ ઘરમાંથી પણ કોઈ સ્ટેન્ડ લેતું હોય, ક્યારેક બહુ ઓછા કિસ્સાઓમાં હું જોઉં છું ને સામેનો માગનારો માણસ બિચારો એટલો બધો પીડાતો હોય, રીબાતો હોય, એની એટલી બધી એની પોતાની મુશ્કેલીઓ હોય, પણ એ કોઈને કહી ના શકે. ક્યારેક એને એ પણ થાય કે જયારે મારા સારા સંબંધો હતા આ પરિવાર સાથે ત્યારે આ બધાનું વર્તન કેવું હતું, જયારે મેં પૈસા આપ્યા હવે મારે જયારે એને પાછા લેવાના છે તો આખું ઘર એની સામે ઉભું હોય, આખું પરિવાર એ આપનાર વ્યક્તિની સામે ઉભું હોય, જયારે એનો ગુનો તો એટલો જ હતો કે તમને તમારી જયારે જરૂરિયાત હતી ત્યારે એને તમને મદદ કરી. એટલે આ જે સમય છે ને એ પેલો વાલ્મીકી ને વાલિયાની વાત છે એનો નથી કે પૂછ્યું તું ને વાલિયાએ કે હું લૂંટીને આવ્યો તો કે હું મારી લૂંટ જે મેં કરી છે એમાં તમારો ભાગ ખરો? તો પેલા કે ના અમારે કઈ લેવા દેવા નહીં, તું એ તો તું જાણે, તારું પાપ તારા માથે. એટલે પછી એટલે વાલ્મીકી ઋષિ બન્યા. એવી રીતે ઘરવાળા હવે શું છે બદલાઈ ગયું છે બધું. હવે એવું છે કે દરેકને પોતાની એક રિક્વાયરમેન્ટ છે, પોતાનો શોર્ટકટ કોઈ ગેઇન હોય છે. એ ઘરના લોકો હોય કે સગાવાલા, દરેક નજીકના લોકો હોય, દરેકને પોતાને કંઈક જોઈએ છે. પૈસા ગમે ત્યાંથી આવે, હવે એ આખી જે વેલ્યુ મોરાલિટીની વાત હતી એ જતી રહી છે અત્યારે. અને એટલે પૈસા ગમે ત્યાંથી આવે, તમારે પૈસા લાવવાના અને અમારી જરૂરિયાતો પૂરી કરવાની. એટલે જયારે ઘરનો કમાનાર એક વ્યક્તિ જયારે માત્ર પ્રોવાઈડર બની જાય છે અને લોકો બાકીના જે છે એમને જયારે ડિમાન્ડો હોય છે ત્યારે એટલું સમજી શકાય કે એ લોકો આમાં સાથ આપે, કારણ કે એમની પોતાના સ્વાર્થ હોય છે એટલા માટે. એટલે આજની તારીખે આપણે બધાએ તો ભગવાનને પ્રાર્થના કરવી પડે જે લોકો લાગણી અને સંબંધમાં ખેંચાતા પણ હોય એની 5, 10, 25 હજારની જે મૂડી છે બિચારાની એવા લોકોની એ સલામત રહે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણે બધાએ એ પણ કરવી જોઈએ. ડોક્ટર ભીમાણી, દેવ બાબાની, અલ્પેશભાઈ, રાજુભાઈ, લલિતભાઈ, મૌલિકભાઈ, બંને મૌલિકભાઈ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે મને રજા આપશો.